ગાઈસ હજી મારો પગ હાજો જ થયો હે અને હું સાહસ કરું પાછું એક્ટિવામાં જવામાં. હાલો ઉડા ટાટે પાટે બધું બધું આ લગન જ ના આપણે કેન્સલ જ કરતા કે લગનમાં જવાનું. ગાઈસ તું હું તો જઈ અમે લોકો જાય છે નેલ્સ કરાવવા માટે અને પાછા એક્ટિવામાં કેમ કે ભાર્ગવભાઈ હજી આવ્યા જ છે જીમમાંથી. તો એ ભગવાન મને બચાવી લેજો. હિરોઈન લાગે છે એટલે અને એમ કહે છે કે હું હિરોઈન નથી લાગતી, હું ગંધારી લાગુ છું. તોય તો સારી લાગે છે, ક્યુટ. અને ગાઈસ પૂજાબેન બી આવી ગયા છે. એવેકાડોનું ટી-શર્ટ વાળું ટી-શર્ટ પહેરીને પૂજાબેન આવી ગયા છે. મારી મમ્મી શું કઈ ખબર હે? મારી મમ્મી કઈ એના કોટા હે કેમ કે સો ગાઈસ અમે આવી ગયા છે નેલ બાય ખુશુ. નેલ બાય ખુશુ પાસે આવી ગયા છીએ ગાઈસ અમે નેલ્સ કરાવવા માટે. તો અમે બી પહોંચી ગયા છીએ. હવે આવશે ભાવે એને લેટ કરી દીધું. તો પહેલા પૂજાના નેલ્સ થશે કેમ કે પૂજાના નેલ્સ છે નેચરલ છે, આપણે તો ચોટાડશું. પહેલા પૂજાના નેલ્સ કરી દેશે એન્ડ ધેન આપણે નેલ્સ કરશું. ગદી ગાઈસ કો તો ગદી વાળો તારો વાત તો જો ગદી પણ મારે કેવા નેલ્સ કરાવવાના છે? તમે આજે કેટલા નેલ્સ કર્યા આખા દીમાં? 5 નેલ્સ કર્યા 5 કલાક. હજી 3 એટલે આજના દિવસના 8 નેલ્સ. તે આખા ક્યારે એવું થયું હોય કે તે કેટલા નામ રેકોર્ડ બ્રેક કરી નાખ્યો હોય? 16. હચે ફોર રિયલ? ઓ માય ગોડ. આ પૂજાને બેહાડવાની ને એ તલવાર નથી બેટા. ઓકે નેલ્સ માટે છે, નેલ્સ માટે. હે હે નેલ્સ માટે છે. તું નેલ્સ કરાવી જો. પૂજા માસી નેલ્સ કરી દેજો. જો વારિયા નેલ્સ પૂજા માસી કરી દેજો. ખુશ્બુ માસી કરી દે. ખુશ્બુ માસી શું કહું છું ભાવનાબેન? તમે શું કરવા આવ્યા છો? નેલ્સ મને મળવા આવ્યા. હા ખુશ્બુને મળવા આવ્યા છે. ખુશ્બુ એ લોકો સ્ટુડિયો જોવા આવ્યો. તલવાર નો ક્રિએટિવ ગર્લ છે. શું કરો અવાજ ને કંઈક થઈ ગયું લાઈક નો શિવ પ્લીઝ. ખુશ્બુના ફ્રેન્ડ તો ત્યાં ને ત્યાં જ રહ્યા છે. આઈ લવ યુ કે આઈ લવ યુ કે આઈ લવ યુ. વાહ વાહ શિવુ, તને આવડી ગયું ખુશ્બુ માસીમાંથી એટલી વારમાં? જોઈ છે સ્ક્રબરથી કરે. કર કર ખુશ્બુને ખુશ્બુ લે રે મને લ્યો માં રેડી કર. તેલ વાળો ઓલો જોવા ના તો મસ્ત લાગે. શિવ ન્યા નહીં શિવુ યમા શિવ રેવા દે જોઈ તૂટી જાય. અને ભાગમાં કહી દે લઈ ની જાય તો પિંક મશીન કર દે. अब हम कमेंट ला दिस इज या બેન થોડો કર દે એટલે દુખ ન લાગે. ખુશ્બુ યાર શું કરી નાખ્યું છે? મૂવમેન્ટ કરો હવે. શું કરી ખુશ્બુ યાર શું કરી નાખ્યું છે તે? નથી સમજાતું મને એટલે તો હું કઈ જવાબ નથી દેતી. અને જો ન સમજાય જવાબ ન દેવાય આને. જોતો આ જોતો તારી મારું તોડી નાખી તું. નો એમનો નાખતો નહીં, તૂટી જશે બેગ તારું. રાતના વાગ્યા છે ગાઈસ એઝ યુ કેન સી. બે આ બેનમાં થઈ ગયા સ્નેલ્સ. ભાવના બેન બી નેલ્સ કરીને મેં આવ્યા. ભાવના બેનના નેલ્સ બતાવશું તમને. મસ્ત કર્યા છે. એના બ્લોગ જ નથી લીધો યાર, મારા નહોતા કરવાના. અને પછી ખુશ્બુબેને હિંમત કરી દીધી હાલ માઇન્ડ યુ કર નથી કાલ કરવો એને કરતા આજ કરશે. 2 વાગ્યા છે. બધાને પહેલાં હું આવી ગયું, બધાને છેલ્લે કરાવી. કમ્ફર્ટેબલ નાની સાઈઝ કરીને ગઈશ. બેસ્ટ.
તાર નેલ્સ તો બતાય. પૂજાના કઈ રિયલ નેલ છે ને આપણા નેલ ચોટાડ્યા ગ્રોથ છે. સો હેલો ગાઈઝ, કાલ આપણે નેલ્સ કરાવવા ગયા હતા. એના પછી કેવું થયું હતું કે લાસ્ટમાં મારા નેલ્સ બાકી રહી ગયા હતા અને 2 વાગી ગયા હતા. તો નેલ્સ હજુ સ્ટીલ બાકી જ રહી ગયા છે, ખાલી ચોટાડી દીધા છે. એઝ યુ કેન સી, તમને ખબર પડશે કંઈ લગાડ્યું જ નથી. તો નેલ્સ હજી સ્ટીલ બાકી છે. તો આજે મહેંદી કરવા માટે આવશે ત્યારે નેલ્સવાળી બી હારે આવશે. નેલ્સવાળી મતલબ ખુશ્બુ, એ નેલ્સવાળી નથી, ખુશ્બુ છે. તો એની પહેલાં આપણે થોડી ઘણી જે હેર ગ્રોથ છે એ કાઢવાનો છે, પ્લસમાં ફેશિયલ કરવાનું છે. ફેશિયલ મતલબ સ્કિન ક્લીન કરવાની. અઠવાડિયામાં એક વખત હું કરું છું અને તમે બધાએ કીધું હતું કે દીદી પ્લીઝ એની તમે શું કહેવાય કે કેવી રીતે પ્રોસેસ છે કહેજો. તો પહેલાં મેં વાઇપ કે કોઈ બી નોર્મલ લીધું છે એનાથી હું પહેલાં સાફ કરીશ. પાછળ મેં સ્ટીમર મૂકી દીધું છે ગરમ થવા, એટલે પહેલાં સાફ કરશું આપણે આપણા ફેસને. હવે પહેલાં આપણે કરશું શેવ, મતલબ જે બી આ અનવોન્ટેડ હેર આપણી સ્કિનમાં છે. જો તમે તમારો મેકઅપ બેઝ વધારે શું કહેવાય કે પેલો દેખાડવા માંગતા હોય, કેવો તમારું સ્મૂધ મેકઅપ લગાડવો તમારે રાખવો હોય તો સ્મૂધ મેકઅપ માટે સ્કિનમાંથી હેર રિમૂવ કરવા બહુ જરૂરી છે. જે આપણા આ એરિયામાં જે દેખાતા ન હોય પણ મેકઅપમાં દેખાય. તો પહેલાં હું થોડુંક મસાજ કરીશ. કોઈ બી નોર્મલ એલોવેરા જેલ લઈ લેવાની છે ગાઈસ, આ એલોવેરા જેલ છે. એન્ડ ધેન હવે આપણે સ્ટાર્ટ કરશું શેવિંગ કરવાનું. તો આ ડાયરેક્શનમાં કરવાનું છે, લાઈક આવી રીતે. સો તમને હું દેખાડું કે કેવું દેખાય છે. 1 મિનિટ. જો દેખાય આ લાઈન આવું. સો પહેલાં આપણે શેવ કરશું ગાઈસ સરખું. હું રેગ્યુલર બેઝ ઉપર કરું એટલે એટલો બધો ગ્રોથ હોય નહીં. આ સાઈડ મિરર છે એટલે મિરરમાં જોઈન કરું. જો એઝ યુ કેન સી ગાઈસ, તો હેર રિમૂવ કર્યા બાદ આપણે લેશું સ્ટીમ. જે અત્યારે મારું ગળું દુખે છે, મારું હસ્કી વોઇસ થઈ ગયો છે લગ્ન પહેલાં જ. કાલે છે ગાઈસ માંડવો એન્ડ વી આર સો એક્સાઇટેડ બિકોઝ આખા ઘરના બીજા લગ્ન છે, મતલબ બીજી બેનના લગ્ન છે. અત્યારે ભાઈ બે કંઈ મોટા છે જ નહીં, બધા નાના છોકરીઓ જ મોટી. તો પહેલાં છોકરીઓના લગ્ન થશે અને હું ને રેનિકા જેના લગ્ન છે અમારે બંને વચ્ચે ખાલી 6 દિવસનો જ ફેર છે. તો શું કહેવાય, ઘરના બીજા લગ્ન છે એટલે મજા આવે છે. અને એટ ધી એન્ડ એવું બી થાય છે કે જલ્દી વ્યવસ્થિત પતી જાય. તો બધાના આઉટફિટ થઈ ગયા છે. અહીંથી કાઢ લેશું. તો બધાના આઉટફિટ થઈ ગયા છે, બધાનું બધું મેનેજ થઈ ગયું છે. મારા એકના નેલ્સ બાકી રહી ગયા છે. જો નેલ્સ વાળી આજે આવશે, થોડીક વધારે એલોવેરા જેલ લગાડીને હજી એક વખત હું આઈબ્રોઝ સરખા કરીશ. મેં લાઈફમાં ક્યારેય મતલબ લાઈફમાં બહુ રેરલી લાઈક 3 to 4 ટાઈમ્સ મેં આઈબ્રો કરાવ્યો હોય છે સલૂનની અંદર. હું નથી કરાવતી આઈબ્રો, હું મારા હાથે જાતે જ કરું છું. એ મશીનથી જ, મતલબ રેઝરનું જે મશીન છે. આઈબ્રો થોડોક નીચેથી ગ્રો થયો છે, બાકી મારો આઈબ્રો હું રેગ્યુલર બેઝ ઉપર કરું છું એટલે વાંધો નથી આવતો. તો જે નીચેના જે હેર છે એ રિમૂવ કરશું. એન્ડ હા, હું એમ કહેતી હતી કે જલ્દી વ્યવસ્થિત બધું પતી જાય. એક્સાઇટમેન્ટ હોય પણ આપણા બધા જે લગ્ન હોય એમાં થોડુંક ટેન્શન બી વધારે હોય. એટલા તો કંઈ છે ને. 1 મિનિટ ઝૂમમાં જઈ લો તો હશે, પણ આ તમે જોઈ લેશો તો તમારે પાર્લરનો ખર્ચો બચશે. હું હાઇડ્રા ફેશિયલ કરાવું છું ઇન ક્લિનિક, નોટ ઇન સાલોન ઓર ક્યાંય નહીં. હું હાઇડ્રા ફેશિયલ કરાવું છું ક્લિનિકની અંદર, જે ડૉક્ટર સજેસ્ટ કરે છે ને ત્યાં જે એક્સપિરિયન્સ થયેલા લોકો હોય અને બુસ્ટિંગ આપે, આઈસિંગ કરે આપણા ફેસનું, જેનાથી તમે યંગ દેખાવ. સો હાઇડ્રા ફેશિયલ કરું છું બટ ઇન ક્લિનિક. અને મેં લાઈફમાં મે બી 3 or 4 ટાઈમ્સ કરેલું છે હાઇડ્રા ફેશિયલ. તો આનાથી છે ને તમારા વ્હાઇટ હેડ્સ બી રિમૂવ થઈ જાય અમુક
આ જે પ્રોસેસ હું કરું છું અત્યારે, કપાળમાં મને પિમ્પલ બહુ ઓછા થાય છે. મારા પિમ્પલ એરિયા એક જ સાઈડનો છે, અહીંયા બી બહુ ઓછા થાય, એટલે અહીંયા ઓછા દાગા હશે, આ સાઈડ વધારે દાગા હશે. બહુ ટાઈમથી, લાઈક બહુ એટલે બહુ ટાઈમથી આ મારી પ્રોસેસ છે, અને આ રેગ્યુલર પ્રોસેસ છે. હું કરું, આઈબ્રોઝ થઈ ગયા છે પરફેક્ટલી, એઝ યુ કેન સી. અહીંયા લાગે મને કદું ના એ ખાલી જે શેપ આપેલો છે એ જ શેપ રાખું છું. સો જેટલી બી શેવિંગ નથી કરતી ને એવી બીક લાગે છે. જો મારા કોઈ એવા હેર મોટા આવ્યા નથી. ધીસ ઇઝ ઓનલી ડોટ. સો આને પહેલાં સાફ કરી દઈશું, આનું મોઢું બંધ કરી દઈશું, મોઢું એટલે ઢાંકણું દઈ દઈશું, એન્ડ ધેન આને આપણે બંધ કરીને રાખી દઈશું. એન્ડ ધેન કરી સ્ક્રબ ખુલી જશે મસ્ત. એન્ડ ધેન તમે સ્ક્રબ કરો. અને તો ગાઈસ એઝ યુ કેન સી બહુ પાણી આવી ગયું છે, તો આ પાણીને જવા નથી દેવાનું. જે વરાળ એવી હોય એ વરાળ છે. તો હવે આપણે લેશું મારું ફેવરેટ, આને હું વર્ષોથી યુઝ કરું છું એવર. ધીરે ધીરે ધીરે. એન્ડ જ્યારે તમે નાવા જાઓ, મળી છે જે ઉપરની લેયર હોય એ નીકળતી હોય છે, સ્ક્રબ કરો તો પૂરેપૂરી નીકળી જાય. તો તમારા હેન્ડ, મારા હાથ, મને જ્યારથી ખબર પડી કે મને એમ કે હાથ માટે શું હોય, સ્કિન માટે જ હોય. એમ હાથ મોઢું જ રૂપાળું દેખાવાનું હોય, આપણે જ રૂપાળા દેખાવાના હોય. હાથ થોડી કંઈ સાફ કરવાના હોય, ફેસ જ ક્લીન કરવાનું હોય. લાઈક રૂપાળા એટલે સાફ કરવાનું એમ, આપણી ભાષામાં કાઠિયાવાડી. તો આપણું સ્ક્રબ થઈ ગયું. સ્ક્રબ કરીને ફેસ ધોઈ નાખ્યું છે. એન્ડ લુક એટ ધ ગ્લો ગાઈસ, લુક એટ ધ ગ્લો. એન્ડ હંમેશા હેરનો, બોડીનો ટોવેલ અલગ. સ્કિન માટે લેપ્ટિંગ કટ કરી લેવાનું. લેપ્ટિંગ સ્કિન માટે અલગ રાખવાનું, જેથી કરીને સ્કિન ખરાબ ન થાય. આ બધું મેં બહુ શીખ્યું છે. હેર લોસ ઘટાડવો હોય તો સિલ્કના કુશન યુઝ કરો, સિલ્કના કુશન કવર યુઝ કરવાના છે મેં, જે હું યુઝ કરું છું. એટલે હેર લોસ છે. તો પહેલાં હું આ યુઝ કરતી હતી, પછી મુલતાની મીઠી અને બેસન યુઝ કર્યું છે મેં. અત્યારે મારી પાસે એક બીજું માસ્ક છે એ, પછી હજી એક બ્રાન્ડનું આયુર્વેદિક હતું, એવરયુથ. બહુ સારી બ્રાન્ડ છે એવરયુથ, બધું યુઝ કર. આ ચોકલેટ માસ્ક છે, પણ અત્યારે થોડુંક મારે ગ્લો જોઈએ છે, એટલે હું રાઈસ પેકવાળું લગાડીશ કરી. તો હવે આપણે આ લગાડીશું. આ એટલા માટે લગાડું, સ્કિન થોડીક મસ્ત સ્મૂથ થઈ જાય. પહેલું બી લગાડી શકો છો, આ ચોકલેટવાળું બી બહુ સરસ છે. એવરયુથના ઘણા બધા માસ્કના આવે છે, અલગ અલગ ફ્લેવરના, પણ મને આ બી બહુ ગમે છે. પણ અત્યારે અવેલેબલ જે છે એ લગાડશું. તો આની અંદર કાંઈ નથી. આમાં સ્મેલ બી તમને બહુ નેચરલ છે. તમે ખોલશો ને તમને એમ લાગશે આપણે ખબર 10 રૂપિયાની પેરાસૂટની પેલી ડબ્બી ખોલતા તે નારિયેળના તેલની, એવી સ્મેલ આવે. તો આની અંદર રાઈસ હમણાં તો હું ડેઈલી લગાડું છું, કેમ કે બહુ એટલું એસ્થેટિક છે ને ગાઈસ. વધારે મોંઘું છે. મારી જિંદગીમાં પહેલી વખત મોંઘું સ્કિન કેર લીધું છે. બધું માસ્ક વધેલું થોડું ગળ, અને આને સુકાવા દેશું. તમારા શું કહેવાય એને. સો ગાઈઝ ઇટ્સ ટાઈમ ટુ રિમૂવ ધીસ માસ્ક. આવું થઈ જાય જવું, મતલબ દેખાય નહીં માસ્ક, એવું થઈ જાય. એન્ડ ધ રિઝલ્ટ ઇઝ એઝ યુ કેન સી. આમાં જોત તો બહુ વધારે ક્લીન દેખાય છે. ફોન કેપ્ચર નથી કરી શકતું મારી બ્યુટી, પણ હું તમને બતાવું ફોનમાં. તો એન્ડ ઇટ અપ વિથ सीरम और मॉइस्चराइजर. पूजा बहन ની गाइस इज અને આને વાળ ખોલને કા જેવો વ્લોગ ચાલુ કરે ને વાળ ખોલને કા લાલ વાળ જો ચટાકેદાર. આમને માટે વિડિયો એડિટ કરવાનું બાકી રાખ્યું. તે બતાય તો કેવો વિડિયો બન્યો. હજી કે બનાવ્યો છે મેં, ખાલી એમના માટે ક્લિપ્સ ખાલી એડ કરીને રાખી હતી કે વિડિયો એડિટ કરે. તો ગાઈસ અમારા નેલ્સ રહી ગયા હતા અધૂરા, એને લઈને આવી છું સામાન. હવે નેલ્સ કરશે ખુશો. ચાલો અહીંયા બેહી જાય. નેલ્સ મસ્ત ના થઈ ગયા છે ને આ બેન ના થઈ ગયા છે, તો આ બેન કે પાછા પડતા નથી. એ બેન તે કેવા કરી લીધા બેન? મેં તો કઈ ધાર્યા નહોતા, મારા તો થયા જ નહોતા. બહુ જાડી લાગે તો સીધી થઈ જાય તો પતલી લાગે. અને આ બેન ની બેંદી નથી પડતી. આ તો બહુ જાડી થી. તું નહીં થાય બેન, રેવા દે. ઠીક છે તો હું એવું કરું કે સીધી થઈ જાવ, પતલી લાગે. અમે મહેંદી કેદી પૈસા જો કેટલી મસ્ત સાસુ બોય મહેંદી ગાઈસ તમારા પર મહેંદી હું તો છે જ ને આપણો માલ. દેખાડી તે જો કે મસ્ત ગુલાબ કમળ કર્યું. આમ હાથ રાખીને દેખાડ સાહેબ હાથમાં. પૂજાની આ કોનો લે
એટલે અહીંયા કર. કોણ કોણ આવે ચાલુ કરી દઈએ. કેવી ભગાથી મહેંદી કેવી થઈ? મસ્ત થઈ. બતાવો તે મને કે બતાવી. જો મારી મહેંદી ભાગો શિવલુ એ મહેંદી કેવી છે? મહેંદી સાફ કરી દે, સાફ કરી દે. સાફ કરી દો સાફ સાફ. અહીંયા આર્યું. શિવ નથી લખવું? શું લખવું તારે તો? શું લખવું તારે? મમ્મા લખવું. મમ્મા જેવી કરવી છે મહેંદી. મમ્મા લખી દે. શિવ કોની મહેંદી થાય છે હવે? જો પિંકુ કેમ કર્યું બાકી? વાહ યાર કલાકાર તો તું છો જ ને ગાઈસ. આ જો કલાકાર આપણે મારી મહેંદી જો ગાઈસ. અને આ બેન અડધી રસ્તે વયા ગયા, અડધી રસ્તે પાછા આવ્યા. તારી મહેંદી ક્યાં કાઢીને કે શું કર્યું? આમ બતાય. આમ મોઢા ઉપર એક તો દેખાય. વાહ વાહ. શિવુ તાર મહેંદી નથી કરવી બેટા? ગાઈસ મારા નેલ્સ છો, નેલ્સ બાય ખુશુ. જો ગાઈસ મારા નેલ્સ છો કોના નેલ્સ મસ્ત છે ગાઈસ? જો બધી બેનોના મસ્ત. પૂજાને ના ના બે તારા પિંક કલર મસ્ત લાગે છે યાર. ગાઈસ શિવુ 2:30 વાગી ગયા છે, 3 વાગી જશે. તારે સૂવું નથી બેટા? મમ્માને કે નથી જવું ઘરે, નાના ઘરે સુઈ જાશું. કે નાના ઘરે સુઈ જાશું કહી દે. શિવુ મમ્માને કહી દે કે નથી જવું ઘરે, સુઈ જાશું. કે તો બેટા નોટ ઇન્ટરેસ્ટેડ. થઈ ગયું ભગાભાઈ તમારું કે બતાવો તો? હા બસ મેં